નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। મહત્વના સમાચાર પર આજે નજર કરીએ। સૌપ્રથમ વાત મંત્રીમંડળને લઈને કરીએ। મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મંત્રી પદ માટે ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા છે। ધારાસભ્યોને મંત્રી પદ માટે ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે પ્રફુલ્લ પાનસેરિયા ફરીથી મંત્રી બનશે અને સાથે જ કુંવરજી બાવળિયા પણ ફરીથી મંત્રી બનશે। ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે। તડામાર તૈયારીઓ અત્યારે ચાલુ રહી છે। કનુભાઈ દેસાઈ પણ ફરીથી મંત્રી બનશે અને સાથે જ ઋષિકેશ પટેલ પણ ફરી એક વખત મંત્રી પદ માટે શપથ લેશે। કુમાર કાનાણીને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે। સાથે જ પુરુષોત્તમ સોલંકી પણ મંત્રીમંડળમાં યથાવત છે। આ હાલ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, આજે સવારે 11:30 કલાકે શપથવિધિ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યો છે અને તેને લઈને અત્યારે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। અનેક હજી પણ કેટલાક મંત્રીઓ કે જે લોકો ફોન કોલની રાહ જોઈ રહ્યા છે, કોને કયું ખાતું સોંપવામાં આવી શકે છે તેને લઈને અત્યારે અસમંજસ ચાલી રહી છે। ત્યારે દાદાનું નવું મંત્રીમંડળ આજે ફરી એકવાર શપથ લેશે। કયા મંત્રીને કયું ખાતું સોંપાય છે તેને લઈને અત્યારે વિચારણાઓ ચાલી રહી છે, ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે સવારે 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ કાર્યક્રમ યોજવામાં આવશે। ત્યારે મંત્રીમંડળ વિસ્તરણને લઈને મહત્વનો ચર્ચાઓનો દોર અત્યારે ચાલી રહ્યો છે અને અનેક મંત્રીઓ ફોન કોલની રાહ જોઈ રહ્યા છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા હિરેન રાવલ ગાંધીનગરથી આપણી સાથે જોડાયા છે। સાથે જ સંવાદદાતા કશ્યપ જોશી પણ જોડાયા છે। સૌપ્રથમ હિરેન, આપને પૂછવા માંગીશ કે સવારે 11:30 વાગે શપથવિધિ યોજાવા જઈ રહી છે, કયા કયા જે મંત્રીઓ છે તે શપથ લઈ શકે છે ને અત્યારે કેવો માહોલ છે ત્યાંનો? જો ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે આ પદનામિત મંત્રીઓને ફોન કરી અને માહિતી આપી રહ્યા છે। જે માહિતી અત્યારે સામે આવી રહી છે અંતર્ગત 5 જેટલા ગત સરકારના મંત્રીઓ છે એમને ફરીથી કેબિનેટની અંદર રિપીટ કરવામાં આવી રહ્યા છે। એમાંથી પ્રફુલ્લ પાનસેરિયા છે, એમને પ્રમોશન સાથે કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે। ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી તરીકે રિપીટ રહેશે, એમને પણ ફોન ઉપર સૂચના આપવામાં આવી છે। એ જ પ્રકારે કનુ દેસાઈ નાણામંત્રી, માત્ર નાણાં વિભાગ એમની પાસે કન્ટિન્યુ રહેશે અને તેઓ કેબિનેટની અંદર કન્ટિન્યુ રહેશે। પુરુષોત્તમ સોલંકી રાજ્યકક્ષાના મંત્રી તરીકે સરકારમાં ફરીથી રહેશે, એ પ્રકારની સૂચના અત્યારે આપવામાં આવી છે। હર્ષ સંઘવીને પણ કેબિનેટમાં સમાવેશ કરવામાં આવશે। જો કે એમનું કહેવું છે કે હજી સુધી એમનો ફોન એમને કરવામાં નથી આવ્યો। કુમાર કાનાણીને ફરીથી સુરતથી એમની એન્ટ્રી આ કેબિનેટની અંદર થઈ રહી છે એવી માહિતી સૂત્રો પાસેથી અત્યારે મળી રહી છે। કુંવરજી બાવળિયા અને ફરીથી કેબિનેટની અંદર સમાવેશ કરવા માટે સૂચના આપવામાં આવી છે। એટલે કુંવરજી બાવળિયા અને પુરુષોત્તમ સોલંકી આ બે વ્યક્તિઓ કોળી સમાજમાંથી છે, એટલે હવે નવા કોઈ પણ કોળી ધારાસભ્યનો સમાવેશ થાય તેવી શક્યતા અત્યારે નહીવત લાગી રહી છે। 5 થી 7 લોકોને અત્યારે ફોન ઉપર સૂચના આપવામાં આવી રહી છે। મુખ્યમંત્રી પોતે આ પદનામિત મંત્રીઓને સૂચના આપી રહ્યા છે। ધીમે ધીમે એક સૂચનાઓ આપવાની શરૂઆત અત્યારે હાલ થઈ રહી છે। સંભવતઃ બપોરે 3 વાગ્યા પછી આ નવી મંત્રીમંડળ છે એની કેબિનેટ બેઠક પણ યોજાશે। જી, જોડાયેલા રહેશો હિરેન, આગળ પણ માહિતી મેળવીશું આપની પાસેથી। અત્યારે હાલ જે તૈયારીઓનો દોર ચાલી રહ્યો છે, અનેક એવા મંત્રીઓ છે કે જે હજી પણ ફોન કોલની રાહ જોઈ રહ્યા છે, આ બધી જ માહિતી મેળવીશું। સંવાદદાતા કશ્યપ જોશી પણ આપણી સાથે જોડાયેલા છે ગાંધીનગરથી। કશ્યપ, કેવો માહોલ છે, કયા કયા મંત્રીઓ છે જે કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે અમને કયું ખાતું મળશે? બિલકુલ, તબક્કાવાર ફોન કરવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે અને અગાઉની સરકારમાં જે મિનિસ્ટર રહી ચૂકેલા છે ને પહેલા તેમને ફોન કરવામાં આવી રહ્યા છે ને ત્યારબાદ એ ફોન કોલ્સ પૂર્ણ થઈ ગયા બાદ જે અન્ય ધારાસભ્યો છે કે જે નવા મંત્રીઓ શપથ લેનાર છે ને તેમને કોલ કરી અને જાણ કરવામાં આવશે। 9 વાગ્યા આસપાસ મુખ્યમંત્રી જે છે તે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે અને જે જૂના મંત્રીઓએ રાજીનામા આપ્યા છે ને નવા મંત્રીઓ શપથ લેનાર છે તે તમામને યાદી જે છે તે રાજ્યપાલને સોંપવામાં આવશે અને 11:30 વાગ્યા આસપાસ શપથવિધિ જે છે તે યોજાઈ રહી છે। પરંતુ હાલ તમામ ધારાસભ્યો છે તેમાં એક ઉચાટ જોવા મળી રહ્યો છે અને કાગડોળે તે લોકો રાહ જોઈ રહ્યા છે કે આખરે ફોન આવે છે કે નહીં, અને જો ફોન આવે છે તો તેના સમાજમાંથી અથવા તો વિસ્તારમાંથી કોને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે તેને લઈને ગણગણાટ એમએલએ ક્વાર્ટર ખાતે શરૂ થઈ ગયો છે અને તમામ
જે ધારાસભ્યો હોય કે તેના સમર્થકો હોય તે એક જ રાહ જોઈ રહ્યા છે કે આખરે તેના ધારાસભ્યને કોલ આવે છે કે કેમ. જી જોડાયેલા રહેશો કશ્યપ, આગળ પણ મેળવીશું આપની પાસેથી માહિતી. તો અત્યારે હાલ અનેક મંત્રીઓ કે જેઓ રાહ જોઈ રહ્યા છે, વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા નિર્મલ દવે આપણી સાથે જોડાયેલા છે. નિર્મલ, કેવો માહોલ છે? કારણ કે હવે 11:30 વાગે શપથવિધિ શરૂ થવાની છે. 5 એવા નામ છે જે સામે આવ્યા છે, જે નેતાઓ રિપીટ થવાના છે. અન્ય કયા કયા નેતાઓ છે કે જેમને કયું પદ મળે અથવા કયું ખાતું મળે એની સંભાવનાઓ છે? જી બિલકુલ, એમએલએ ક્વાર્ટર ખાતે અત્યારે છું અને આપે જે રીતે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે જૂની મંત્રીમંડળમાં જે મંત્રીઓ હતા તે પૈકીના અનેકને કોલ આવી ચૂક્યા છે. હજુ પણ એવા મંત્રીઓ છે કે જેમણે ગઈકાલે રાજીનામા તો આપી દીધા છે, પરંતુ તેમને ફોન આવે તે માટેની તેઓ રાહ જોઈ રહ્યા છે. તેમની સાથે પણ વાતચીત થઈ, પરંતુ તેમને હજી સુધી ફોન નથી આવ્યા. અત્યારે હું એમએલએ ક્વાર્ટર ખાતે છું અને અહીંનો તમને માહોલ બતાવું તો અહીંયા પણ દરેક ધારાસભ્યોના જીવ તાળવે ચોંટી ગયા છે. દરેક લોકો પણ અહીંયા રાહ જોઈ રહ્યા છે કે તેમને ક્યારે ફોન આવે. હજી સુધી કોઈ ધારાસભ્યને ફોન આવ્યા હોય તે પ્રકારના સમાચાર સાંપડ્યા નથી, પરંતુ દરેક ધારાસભ્યો પોતપોતાના ક્વાર્ટરની અંદર આવી ગયા છે અને દરેક લોકો માહિતી મેળવી રહ્યા છે કે તેમને ફોન આવ્યો નથી તો બીજા કોને ફોન આવ્યો છે, તેમને ફોન આવશે તો તેના માટે તેમણે શું કરવું જોઈશે. ટૂંકમાં જે નવા મંત્રીમંડળમાં જૂના પૈકીના અનેક ચહેરા રિપીટ કરવામાં આવી રહ્યા છે, જેમાંથી કનુ દેસાઈ કે જે અનાવિલ બ્રાહ્મણ છે દક્ષિણ ગુજરાત વિસ્તારના, તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગત ટર્મમાં પણ તેમણે મુખ્યમંત્રીની પછી એટલે કે સેકન્ડ નંબર પર તેમણે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારે આ વખતે પણ એ પ્રશ્ન છે કે તેમનો શપથ ગ્રહણ કરવાનો નંબર કયો રહેશે. ઋષિકેશ પટેલ માટે પણ એ જ સવાલ ઉભો થઈ રહ્યો છે, કેમ કે ગત ટર્મમાં તેમણે 3જા નંબર પર શપથ લીધા હતા. ત્યારે આ વખતે પણ તેમનો કયો નંબર રહેશે તે જોવાનું રહેશે. કુંવરજી બાવળિયા કે જે મૂળ કોંગ્રેસ ગોત્રના છે, તેમને ભૂપેન્દ્ર પટેલની ગત સરકારમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ફરીથી પણ તેમનો આ વખતે આ જે નવું મંત્રીમંડળ રચાનાર છે તેની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કોંગ્રેસના ચહેરાનો પણ ફરીથી એક વખત સમાવેશ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે નવી બનનારું મંત્રીમંડળ છે તેની અંદર કરવામાં આવ્યો છે. પરંતુ હાલ એમએલએ ક્વાર્ટર ખાતે તમામ ધારાસભ્યો છે કે જેઓ રાહ જોઈ રહ્યા છે ક્યારે તેમને ફોન આવશે. જોડાયેલા રહેશો, આગળ પણ મેળવીશું માહિતી. તો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જ્યાં મહાત્મા મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગભગ 50થી વધુ વ્યક્તિઓ બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને શપથવિધિ બાદ શું ભોજન પીરસવામાં આવશે એની પણ જાહેરાત કરવામાં આવી છે. પ્યોર ગુજરાતી થાળી એટલે કે ગુજરાતી ભોજન, ચૂરમાના લાડુ તે લોકોને જમાડવામાં આવશે. સાથે જ ફૂલવડી અને દાળ ભાત શાક જે ગુજરાતી ભાણું હોય છે તે જમાડવામાં આવશે. તે પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી. વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને ખાસ તો એ વાત છે કે એક વધુ સરપ્રાઈઝ મળવાની છે, કારણ કે રાત્રે ફોન આવવા જોતા હતા, હજુ સુધી ફોન નથી આવ્યા. આપ શું માનો છો? આ વખતે કઈ સિસ્ટમ અલગ બનાવી છે તો કદાચ ફોન નથી આવ્યા, પણ અત્યારે 1 કલાકમાં, હવે તો 12 વાગે શપથવિધિ છે તો કલાકમાં જાણ થવી જોઈએ એવું મારું માનવું છે. અચ્છા, દક્ષિણ ગુજરાતના ઘણા બધા ધારાસભ્યોના નામ ચર્ચાઈ રહ્યા છે કે જેમનું મંત્રીમંડળમાં સ્થાન નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આપ શું માની રહ્યા છો, કેટલા ધારાસભ્યોને સ્થાન મળવું જોઈએ? એ પાર્ટીનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે રિસફલિંગનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જે કરતી હોય, જ્ઞાતિ સમીકરણો, ઝોન સમીકરણો, એ બધી જ વાતનું ધ્યાન લેતા હોય છે. એમાંનું શું થશે? અચ્છા, આપને કોઈ ફોન અથવા આવ્યો છે? કારણ કે ઘણા બધા આપના સમર્થકો પણ રાહ જોઈને બેઠા છે કે ક્યારે નામ આવે. આપ શું માનો છો, ખાસ કરીને ક્યાં સુધીમાં ફોન આવવો જોઈએ? મારા હિસાબે હવે ટાઈમ સવારનો છે, બપોરે શપથવિધિ છે, એટલે કલાકમાં કદાચ ફોન આવી જવા જોઈએ. ધન્યવાદ. તો આ હતા સુરત કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, જેમનું સ્પષ્ટ માનવું છે કે સામાન્ય રીતે રાત્રે જ ફોન આવી જતો હોય છે, પરંતુ આજે આ વખતે એવું બન્યું છે કે હજુ સુધી ફોન નથી આવ્યા અને હવે ગણતરીની મિનિટોમાં જ ધારાસભ્યો કે જેમનું નામ મંત્રીમંડળમાં સામેલ થશે તેમને ફોન આવશે અને તેઓ શપથવિધિમાં સામેલ થશે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.